જય ભીમ મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ હોય અને એવા મોંઘેરા મહેમાનો આજે અમારા આંગણે પધાર્યા હોય, એમાં આપણે બરોડાથી પૂર્વ ધારાસભ્ય તેમજ ચંદુભાઈ ડાભી, જનકભાઈ પરમાર તેમજ ભાવનગરથી રામજીભાઈ રાઠોડ આ બધા આજે અહીંયા અમારા મહેમાન થયા છે, જેથી કરીને એવા પોતાનો પરિચય બધાનો અપાવી છે. આપણે માજી ધારાસભ્ય શ્રી એમનો ઇન્ટરવ્યૂ આપશે. ઇન્ટરવ્યૂ આપો દાદા. આજરોજ અમે અહીંયાથી પસાર થતા હતા અને અહીંયા જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ જોયું અને એમને આગળ જઈને એમને કે અહીંયા શું છે જોઈએ, અહીંયા આવ્યા અને જ્યારે એમને જ્યારે મળ્યા અને એમની પાસે જ્યારે એમની જ્યારે વાણી સાંભળી અને જે રીતે અહીંયા સમાજનું કામ કરી રહ્યા છે એ માટે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ અમે આજે પવિત્ર દિવસે આજે ફરી પણ એમને પણ મારી શુભેચ્છા મૂકું. તમારો પરિચય. ગુણવંતરાય પરમાર, બરોડા, સંત શિરોમણી રવિદાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિકેટ. આજે મને ખૂબ આનંદ એટલા માટે થયો કે મનસુખભાઈનું નામ મેં માત્ર યુટ્યુબ અને ચેનલો પર સાંભળેલું, પણ આજે જ્યારે રૂબરૂમાં મળવાની તક મળી અને રવિદાસ બાપુ ગુરુ પૂર્ણિમા અને સંત રવિદાસની જન્મતિથિના દિવસે, ગુરુ ગાદીના દિવસે ભાઈ શ્રી મનસુખભાઈની ઓળખાણ થઈ. મને ખૂબ એટલા માટે આનંદ થયો કે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતાં કરતાં આજે રાજકોટની ધરા અને આ બાજુ ઉમિયા માતાની ધરા, આ બાજુ તમારા ખોડલ માતાની ધરા, આ બાજુ જલારામ બાપાની ધરા અને સાથે સાથે મારા હૃદય, જેના જન્મથી પહેલાં પણ સંત રોહિદાસના વારસ તરીકે જ્યારે મનસુખભાઈ જેવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એક જ્યોત લઈને આ વિસ્તારમાં જ્યારે ચાલે છે ત્યારે હું એમને ખૂબ અભિનંદન આપું છું. સમાજની સેવા ખૂબ કરે છે, એની વિચારધારા સાથે હું સમર્થન કરું છું. આજે પણ 10 મિનિટ અમે માનીય માજી ધારાસભ્ય ચંદુભાઈ ડાભી સાહેબ, મારા સાથી મિત્ર જનકભાઈ પરમાર જ્યારે પસાર થતા હતા ત્યારે આ જોયું કે બાબા સાહેબની તો વિચારધારાવાળો સૌરાષ્ટ્રની અંદર પણ છે અને એ વિચારધારા છે કે સમાજમાં એકતા લાવી, બીજા સમાજો સાથે પણ રહીને, એ સમાજ સાથે રહીને પણ આ સમાજ કેવી રીતે બેઠો થાય, એ સમાજ બેઠા થવાની જે વિચારધારા સાથે સંત રોહિદાસ સમાજની જે એમને વિચારધારા મૂકીને એનો આશ્રમ બનાવીને આ વિચાર લોકો સાથે મૂક્યા છે. હું એને સમર્થન કરું છું. સમગ્ર ગુજરાતમાં એમનો પ્રવાસ થાય અને વડોદરા શહેર જિલ્લાના એક આગેવાન તરીકે હું એમને આમંત્રણ આપું છું. સમાજ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના આવે ત્યારે અમે પણ એમનું સમર્થન કરીશું. પણ સમાજ બેઠો થાય, બીજા સમાજની હરોળમાં આવે અને આ દેશની અંદર જે પ્રગતિમાં આપણે પણ કંઈ ભાગીદાર થઈએ એ વિચારધારા સાથે મનસુખભાઈને મળવાની મને તક મળી. બોલો જય રોહિદાસ મહારાજ કી જય. તમારું ઇન્ટરવ્યૂ. જનકભાઈ પરમાર મારું નામ, વડોદરા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશન ભારત સરકારના પૂર્વ સભ્ય અને હેન્ડલૂમ કોર્પોરેશન ભારત સરકારના પૂર્વ સભ્ય. બાબા સાહેબ ના હોત તો કદાચ અમે મળ્યા ના હોત, કારણ કે બાબા સાહેબ હતા તો સ્ટેચ્યુ થયું અને આ સ્ટેચ્યુ જોઈને અમને પાછું વળવાનું મન થયું. એટલે બાબા સાહેબનો પણ એટલો આભાર. અને અમે અહીંયા નામથી જાણતા હતા પણ આજે પ્રત્યક્ષ મળીને ખૂબ આનંદ થયો મનસુખભાઈને. અને અમે વડોદરાથી આવ્યા છીએ, એમને વડોદરાનું પણ આમંત્રણ આપ્યું છે અમારા લાયક. જ્યારે પણ કોઈ કામ હોય તો અમે તન મન ધનથી એમની જોડે રહીશું અને બાબા સાહેબની જે વિચારધારા છે એને આ વિસ્તારમાં ખૂબ મોટી ફલક ઉપર લઈ જાય એવી શુભેચ્છા સાથે આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે એકત્ર થયા છે ત્યારે તમામ મિત્રોને પણ હાર્દિક ખૂબ ખૂબ શુભકામનાઓ. ઘણા સમયથી સહી ગમે એને, પણ સમાજ માટે એટલું બધું કામ કરે છે કે અવારનવાર કે ભાઈ મનસુખભાઈને ઘરે જ આવું છું. અને આજે ગુરુ પૂનમનો દિવસ હતો અને સરસ કે ભાઈ હાલો મનસુખભાઈને મળવા જઈએ, એટલે મનસુખભાઈને મળવા આવે છે.
એટલે આજ રોજ અમારા ઘરે જે કાંઈ મોઘેરા મહેમાનો પધાર્યા એટલે દાદા જીવણે કીધું કે નાચ આવે નૂર બધે સંત આવ્યા સગા જય બોલો જીવણની બાપુ આજ ઘરે આવી ગંગા. કેમ કે આ તો મહાપુરુષોની દેન છે કે આ મહાપુરુષોના સંતના જે શબ્દથી વાણી થકી, કેમ કે મહાપુરુષોએ કીધું કે બાપુ વાણી અમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ, સારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. એમ આજે અમારા ઘરે આજે કાંઈ સંતની ગદગદા પધારી એથી અમને બહુ આનંદ થયો. અને આ સમાજમાં એવા રતન નીપજ્યા સાહેબ કે વિશ્વનો કોઈ સંત હોય તો સાહેબ આ ભારત દેશની અંદર જેને સંત શિરોમણીનું બિરુદ મળ્યું હોય તો રોહિદાસ બાપા આ સમાજમાંથી થયા સાહેબ. ભારત દેશનો કદાચ રતન કહેવાય એવા બાબા સાહેબ આંબેડકરે જન્મ લીધો હોય તો આ સમાજમાંથી લીધો. એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ કાદવમાં કમળ નીપજે ને ખરકે કાણી ન હોય. બાપુ જેને જાણપણું બહુ જગતમાં દોયલું બાપુ ધન તો કાલા નહીં. એટલે જાણપણું બહુ જગતમાં દોયલું છે સાહેબ. એટલે જ્યાં જ્યાં કમળ નીપજ્યા છે એ આવી જગ્યાએ નીપજ્યા છે. ક્યાંય બંગલામાં ભગવાન ભૂલો પડ્યો નથી, ક્યાંય મોટે મોટી જગ્યામાં ભગવાન ભૂલો પડ્યો નથી. ભગવાન ભૂલો પડ્યો જ્યાં આવા નાના માણસો હતા એના ઘીરે. ભગવાન રામે સબરીના જ બોર ખાવા ગયો, એ ભગવાન કૃષ્ણે ભીલડીના વિદુરની ભાજી ખાવા જ ગયા. એટલે સાહેબ આ બધો જ્યાં પ્રેમ હોય ત્યાં મારો નાથ આવે. આ આવ્યા ને એ જ આપણા નાથ. કેમ કે આની અંદર બોલન હારો બોલી રહ્યો છે, આ ઓળખનારો કોઈ ઓળખવામાં જ ભૂલ્યા કરી જાય. એટલે ને મહાપુરુષોએ કીધું કે બાપુ બોલે એ બીજો નથી, આ સે પરમેશ્વર પોતે, આ નરજ્ઞાની આંધળો બાપુ જ્યાં જોઈ બીજે પથ્થરમાં રહીને પોતે. બોલીએ સદગુરુ રોહિદાસ બાપાની.